રામ રામ દોસ્તો. બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા, તમને જો આ સુવર્ણ અક્ષર રેડ અને ગ્રીનમાં દેખાય છે, આ નામને બદનામ કરવા માટે કેટલા કાવતરા કરવામાં આવ્યા છે, પણ જો આ નામને કોઈ હજુ સુધી તો મિટાવી નથી શક્યું. અને હવે તો જે રીતે એ લોકોનો કાવતરાનો કાલે પણ પર્દાફાશ કર્યો હતો, એ રીતે આગળ પણ બધાને હવે આખી ગુજરાતની જનતા જાણશે કે કેવું કાવતરું બીઝેડને બરબાદ કરવા માટે કરવામાં આવ્યું હતું. તો આજે હવે આપણી પાસે એક દોસ્ત છે, એને પૂછીએ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે એમને શું કહેવું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા બહુ સારા માણસ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને ખરેખર આમ તો એક કાવતરું કર્યું એમના જોડે. એમને ભૂપેન્દ્રસિંહ ઝાલાને ફસાવવામાં આવેલા છે, બરાબર. આમ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને ન્યાય મળવો જ જોઈએ. ભૂપેન્દ્રસિંહ ઝાલા બહુ સારા માણસ છે. એમને બહુ સારા કાર્યો કર્યા છે સમાજ માટે. અને સમાજ એવું નથી એમને ખાલી સમાજ માટે કાર્યો કર્યા છે, એમને 18 વરણ માટે સારા કાર્યો કર્યા છે. એમને કોઈને નાત જાત ક્યારે કોઈનું જોયું જ નથી એમ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ. અને તમે ક્યારથી પરિચયમાં આવેલા છો ભૂપેન્દ્રસિંહ ઝાલાથી? ભૂપેન્દ્રસિંહ ઝાલાના પરિચયમાં હું એમને જ્યારે અમને આ 2-4 વર્ષથી જે આ બધા શરૂ કર્યું, એમને જે સેવાકીય કાર્યો બધા કરે છે એમને, ત્યારથી હું એમને ઓળખું છું. બરાબર. તમે કાંઈ રોકાણ કરેલું હતું? ના, મારું કોઈ રોકાણ નથી આની અંદર. અચ્છા, તો તમે શું કામ આને હારા કહો? બાજારું મીડિયા તો આમને બદનામ કરવા છે. બાજારું મીડિયા શું છે? મીડિયાનો તો ધંધો જે છે, કોઈ સારા વ્યક્તિ જો અદ્ધર આવતા હોય તો પાડવાનો આ ધંધો જ મીડિયાનો ધંધો જ આ છે, પાડવાનો, બરોબર. ભૂપેન્દ્રસિંહ જે સારા કાર્યો જે ભૂપેન્દ્રસિંહ કરી રહ્યા છે, બરોબર, એની અંદર અમને લાગ્યું કે આમની અંદર અમને સપોર્ટ કર્યા જેવું છે ભૂપેન્દ્રસિંહ, કે જેમના થકી આજે ભૂપેન્દ્રસિંહ જો 1500 જણા એમને ત્યાં જોબ કરતા હતા, બરોબર, આજે એમના બધાના ખાવાના આજે વાંધા આવી ગયા છે બધાના. એ તો ઠીક. અને આ સ્કૂલને પણ બંધ કરવા માટે ઘણી કોશિશ કરી, પણ આ તો લગભગ એમના પાસે ટ્રસ્ટ આવી જ ગયું છે. પણ અહીંયા બેસીને અંદર બેસીને લલન ટોપવાળાએ ને એ લોકોએ બદનામ કરવા માટેની આખી વાર્તાઓ જે ઘડેલી ને, એ આ જગ્યા છે. આની અંદર જ અહીંયા જ હતું ને એ લોકેશન, એ ગ્લો મોર લખેલું ને બધી, એ લોકેશન પર. અચ્છા, તો અહીંયા જ આ જો એક ભાઈ આવી રહ્યા છે, તો આપણે એમને બી પૂછીએ. એક મિનિટ. તમે ક્યાંથી આવો દોસ્ત? અંદરથી આવી. કેમ, શું થયું? આ ભૂપેન્દ્રસિંહ ઝાલા તો બહુ શું કહેવાય, આરોપી છે અને 6000 કરોડ. ના, કોને કીધું આરોપી છે ભાઈ? એ વાત તદ્દન ખોટી છે. આ મીડિયા વાળાએ ખોટું ચકાવ્યું છે. આ ખોટું જ છે બધું. 6000 કરોડ તો હજુ CID ને પણ નહીં મળી, પણ તમે બધું આવું સપોર્ટ ને આ તે ને આ તમે લોકો મળે ત્યાં છો. એવું બધું ના હોય. વી સપોર્ટ બીઝેડ એટલે સમર્થકોનું હોય. જ્યાં સમર્થન હોય ત્યાં બોર્ડ લાગતા હોય. કેમ ભાજપ કોંગ્રેસને બધા સપોર્ટ કરે છે, એ બધા સમર્થકો. અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોઈ સપોર્ટ કરે તો મળે ત્યાં. આ વસ્તુ ના ચાલે. તદ્દન આ ભાઈ કહે છે કે અમને તો અમે સપોર્ટ કરીએ, સમર્થક કહેવાય, અને મળતિયા કેવી રીતે? આ ઇંગ્લિશનું હવે ગુજરાતી પણ આ લોકો છે ને એમના ભળતું જ કરવા માંડ્યા છે. એમને ઇંગ્લિશનું ગુજરાતી કરતાં બી હવે શીખવવું પડશે કે સપોર્ટરનું સમર્થક થાય. એ જેવી રીતે બીજેપીના સપોર્ટર હોય તો સમર્થક કહે છે, તો એ થોડા મળતિયા કહેવાય છે. તો આ બધા બીજેડનો સપોર્ટર. અને આમ જો ફરીથી બતાવો, એ સપોર્ટર, આ બેનરો લાગેલા જ છે અને સપોર્ટરોએ લગાવ્યા છે, કોઈ બીજા કોઈએ નથી લગાવ્યા દોસ્તો. અને હજુ તો કેટલા બેનર ક્યાં લાગ્યા છે ને, એ ગણતરી બી ખોટી લખી. 50 કીધા, પણ 500થી વધારે સમર્થકોએ લગાવ્યા છે બેનરો. અને અહીંથી જ્યાંથી શરૂઆત કરેલી ને ત્યાં જ લગાવ્યા છે, જ્યાંથી એ લોકોને બદનામ કરવાની વાર્તાઓ રજૂ કરેલી ને ત્યાંથી જ લોકો હવે જાગ્યા છે. અને જો આ બધા જ એમના સપોર્ટરો અહીંયા આવી ગયા છે. અને તમારે લોકોએ હવે હજુ પણ આ માણસની જો આ સ્કૂલ કોલેજ આટલું બધું કરતો હોય, એ ક્યાં ભાગીને જતો રહે દોસ્તો? આ નામને બચાવવાની સૌથી મોટી જવાબદારી તો એ વ્યક્તિની હોય કે જેણે આ પોતાનું નામ ઉપર લખાવડાવ્યું. જેને અહીંયા નામ લખાવડાવ્યું એ ક્યાં નેપાળથી દુબઈ ભાગી જવાનો હતો? એ ક્યાં કોઈને ઠગવાનો હતો? આટલા જેન્ટલમેન માણસને મહાઠગ ને ફલાણું ઢીમકાણું આવું કહેતા થોડી કે શરમ નહીં આ લોકોને? તો હવે હજુ પણ એ લોકોનું કામ જોવા માટે એ લોકોના એરિયામાં તમે આવો તો ખબર પડે કે કેટલા સારા કામ કર્યા છે. એની ઉપર બસ AC સ્ટુડિયોમાં બેસીને તમે મન ફાવે એવા આરોપો નાખી દીધા. અને એ વ્યક્તિ એક પણ એવો નથી આવ્યો. મેં કાલે બતાવ્યા હતા વિડીયોમાં, એ 2 વ્યક્તિ બતાવતા હતા ને, એ વ્યક્તિઓ પાસે હું ગયો તો એ લોકોએ પણ કીધું કે મારા રેગ્યુલર પૈસા આવી જતા હતા. કોઈનો એક હપ્તો પણ એ ચૂક્યા નથી. 5 તારીખનો બેંકમાંથી આવી જાય અને ખબર પડે એમને કે 5 તારીખે તો હોલિડે આવે છે, તો
તો 3 તારીખે આવી જતો હપ્તો. આટલું ચોખ્ખું તંત્ર એનું હતું અને પાછા કે કોઈ આવતા નથી. ક્યાંથી આવે? એને તો બધું પરફેક્ટ ચાલતું હતું. તમે લોકોએ બંધ કરાવડાવ્યું. તમે લોકોએ બાજારું મીડિયાને આ બધાની પ્રગતિ સહન ના થઈને એટલે આ બધું બંધ કરાવ્યું. બાકી કોઈને અત્યારે છે ને એવા લોકો છે કે બધું જ સારામાં સારી રીતે અને લીગલી ચલાવતા હતા. કોઈને ભાગી જવું હોય તો આવી સ્કૂલ હું લેવા ખરીદે? આ લોકોનું કલ્યાણ કરવા માટે એ આખી સ્કૂલ હું કામ ખરીદવી પડી એ આખું એ લોકોને પૂછજો. એ લોકોને છટકવું હતું આમાંથી. આ સ્કૂલનો છે ને જે ખર્ચો હતો ને એમનાથી સહન નહોતો થતો ને એટલે તો એ ટ્રસ્ટીઓએ વેચી છે સ્કૂલ. અને આવા ખોટના ધંધામાં કોણ પડવાનું હતું? કોઈ પોતાના રૂપિયા ડૂબાડવા માગતો હોય ને એ આવી પછી ખોટમાં ચાલતી સ્કૂલોને લે. તો એ વ્યક્તિએ તો ઉપરથી આ સ્કૂલના ભવિષ્ય સારું સુધરે એ માટે આ બધું કર્યું હતું. તો એ લોકોને મહાઠગ કહેતા પહેલાં આમાં જે ભણતા હશે એ લોકોનો તો થોડોક વિચાર કરો. અહીંયાથી એ લોકો જતા હશે, આ બધું વાંચે, તો એ લોકો તો સમજે જ છે કે પણ એમને એટલી અંદર આતરડી કકડતી હોય એ તમને નડવાની છે. એમની હાય લાગશે તમને કે આવા માણસને હમણાં આમ સારું કરતો તો એ માણસને તમે બદનામ કરી દીધો. તો દોસ્તો હજુ બી તમને લોકોને થોડુંક પણ એમ હોય ને તો ગ્રાઉન્ડ રિપોર્ટ તમે લો કે લોકો શું કહે છે. બાકી તમે જેમ ફાવે એમ વાર્તાઓ સ્ટુડિયોમાંથી બનાવો ને એ યોગ્ય ના કહેવાય. મને પણ એમ લાગ્યું કે આપણે ત્યાં જઈને જોઈએ કે શું છે રિયાલિટી. તો જો હું અહીંયા આવી ગયો તો દેખાય છે મને લોકો આવીને શું કહે છે એ ખરાબ છે એવું એક માણસ પણ અહીંયા છે. તમે લાવો તો મારે હું એનું ઇન્ટરવ્યૂ લઉં. કોઈ પણ કટ લીધા વગર હું એનું ઇન્ટરવ્યૂ લઉં કે તારે જે બીજેડને ગાળો દેવી હોય, તારા રૂપિયા પચાવ્યા હોય, મહાઠગ અહીંયા કોઈને બોલાવીને બતાવો તો હું પણ માનું કે ના બીજેડે કોઈકનું ખોટું કર્યું. બધાનું સારું કરવા મત તો માણસને આટલો હેરાન કર્યો ને એ મારા જેવાને બી નહીં ગમ્યું. તમને જો પૈસાના કારણે જો ખોટો આરોપો લગાવતા હોય ને તો આ બધું બંધ કરી દેવાય. અને સારા માણસોને ખોટા ફસાયા છે ને એ હવે માફી માગી લે. ઠગ ને આવું બધું આ તો એ માણસ જો કોઈ બી કેસ કરશે ને તો તમારો આમાં તો દોષ છે જે ખબર પડશે. પણ તમે માફી માગી લો તો કોઈ પ્રોબ્લેમ નથી. એ બી બધું માફ કરીને એ આગળ વધશે એની લાઈફમાં. જે એનો ધ્યેય છે, જે સારા કામો કરવાના છે, જેના કારણે એ સારા કામ અત્યારે અટક્યા છે એ બધા પાછા ચાલુ થઈ જશે. તો દોસ્તો થોડુંક વિચારો, મનથી દિલથી પણ વિચારો. મગજમાં જેવી બીજા લોકો વાર્તાઓ બનાવે છે એવી વાર્તા બનાવવા માટે નથી મગજ. 2 મગજ આપ્યા છે. સાચું શું છે એ બધું ચેક કરવાનું હોય પછી કંઈ બોલાય. બાકી તમને લાખો લોકો જાણે છે તો તમે કોઈ બીને મહાઠગ ઘોષિત કરી દેશો તો અત્યારે એ લોકોના પરિવારનું શું થાય? આખો આ કોલેજ કે સ્કૂલ આ આખો એમનો પરિવાર છે એ બધાનું શું થાય? એનો તો થોડો વિચાર કરવો જોઈએ ને. તમારે કોઈને હવે કંઈ કહેવું છે દોસ્તો? હજી અમારે તો એટલું જ નિવેદન છે કે તમે આ જે મીડિયાવાળા ચકાવો છો તમે એમને નહીં, તમે આજુબાજુના ગામડામાં બી આવો અને ત્યાં જઈને તમે પોતે તપાસ કરો, પૂછી જુઓ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કેવા માણસ છે. મંદિરો બનાવ્યા, છોકરીઓના લગ્ન કરાયા, જરૂરિયાતમંદોને પૈસા બી આપ્યા છે, મદદ કરી છે, બરાબર. એ માણસ કઈ રીતે કહી શકાય? અને બીજું ભાગેડું હોત તો અત્યારે કઈ જગ્યાએ છે જોઈ લો તમે, બરાબર. એટલે આમાંથી સરકારને બી મારી અપીલ છે કે તમે આનો રસ્તો કાઢી અને જે તે નિરાકરણ કરવાનું હોય ફટાફટ કરો. કેમ કે આમાં ઘણા બધા નિરાધાર છોકરાઓ ઘરે બેસી ગયા છે અને જે અમને રોજીરોટી આપતા હતા ને એ બી અત્યારે ગભરાહટમાં ફરે છે. જુઓ દોસ્તો, અને આજે મને ખબર પડી કે સમૂહ લગ્નમાં જે 50,000નો કંઈક એ આપવાનું હતું ને એ બી CIDએ ના લીધે આખું એ બધું બી અટક્યું છે. જે કેટલા કરાવ્યા હતા સમૂહ લગ્ન? 78 કરાયા હતા. એમાં બધાને 50,000નું કંઈક આપ્યું હતું તો એ પણ અટકી ગયું છે આ બધાના લીધે. આમાં તો ઇન્વેસ્ટરના તો અટક્યા અને એ બધાના એવા લોકોના કરાવ્યા છે કે જે એવી દીકરીઓના એના મા બાપ નહોતા કંઈ કરિયાવર આપી શકતા તો બીજેડે આપ્યા છે. તો આવા તો અનેક કામ છે. મારા કરતાં વધારે આ તમે જેટલા પણ મીડિયાવાળા છે એને તો વધારે સારું આવડે છે. એ એક વસ્તુ જો સારું બતાવવા જશે ને તો આનો તો અંત નહીં આવે. આ તો તમે 6,000 કરોડનો તો અંત આવી ગયો, 91 છે ને 172 ને એટલાય આવી ગયો. પણ તમે આના સારા કામ ગણાવવા જશો ને તો આનો અંત નહીં આવે ને એટલી તમને છે ને રિપોર્ટિંગ કરવા મળશે અહીંયા. તો દોસ્તો, કોઈને ખોટા ફસાવાને આપણી પાસે બધું પ્લેટફોર્મ હોય ને તો સારો ઉપયોગ કરવાનો હોય. કોઈને ફસાવવા માટે, કોઈને બદનામ કરવા માટે આવો યુઝ ક્યારેય ના કરવો જોઈએ. અને જો લગારે આ કિસ્સામાંથી બીજેડના કિસ્સામાંથી
તમે સમજાય તો આગળ કોકને બદનામ કરતા આવ્યા પહેલાં 100 વખત કમસે કમ વિચારજો. કદાચ તમારો ઈગો એટલો મોટો છે, તમારો એવરેસ્ટ કરતાં મોટો, એટલે તમને અત્યારે માફી નહીં માગી શકો કે તમે તમારાથી ભૂલ થઈ એ સ્વીકારી નહીં શકો. પણ બીજો કોઈને ફસાવતા પહેલાં છે ને થોડુંક વિચારજો એના પરિવારનું શું થાય. એટલું દુનિયામાં એટલા સારા માણસોને આપણે બદનામ કરીને બરબાદ કરી દઈએ છીએ. એ વિસ્તારોનું શું થાય, આ બધું થોડુંક છે ને વિચારીને કંઈક વાર્તાઓ બનાવો ને એ પહેલાં થોડું વિચારજો. આટલી તમને નમ્ર અપીલ છે. ચાલો તો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ.